નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે ચેપ્ટર નંબર 7ની અંદર લેક્ચર નંબર 4 છેલ્લે આપણે હાર્ડી અને વિનબર્ગ જે છે એના પ્રિન્સિપલની વાત કરી હતી. એને લગતા બધા અલગ અલગ જે એક્ઝામ્પલ જે છે એને પણ આપણે સોલ્વ કર્યા હતા. હવે આજે આપણો જે ટોપિક જે છે કે ભાઈ ઉદ્વિકાસના પુરાવા. ઓકે, કે ઉદ્વિકાસ થયો છે તો એના કંઈક પુરાવા છે. ઓકે, તો એના અલગ અલગ પુરાવા છે. ઓકે, એની અંદરથી ખાસ આજે આપણે મોર્ફોલોજીકલ એવિડન્સીસ જોવાના છે. એટલે કે બાહ્યાકાર જે રચના છે એના આધારે અમુક પુરાવા છે, અશ્મિ વિદ્યાકીય પુરાવા પણ છે, અવશિષ્ટ અંગો જે છે એ પણ એક પુરાવા છે, જોડતી કડી કનેક્ટિંગ લિંક એ પણ એક પુરાવાની અંદર આપણે લઈએ છીએ. પણ આપણે સૌથી પહેલાં આજે ખાસ કરીને કે જે બાહ્યાકાર રચના, બરાબર, એના આધારે આપણે કયા કયા પુરાવો જોઈ શકીએ. ઓકે, મોર્ફોલોજીકલી એટલે બહારથી પણ વેરિએશન, ભિન્નતા કઈ રીતે હોય છે એના વિશે, અને અંતસ્થ રચના એ આપણને ઉદ્વિકાસના પુરાવા કઈ રીતે આપે છે એનું આપણે વન બાય વન ડિસ્કશન કરવાનું છે. ઓકે, સૌથી પહેલો આની અંદર જે ટોપિક છે એ છે કે ભાઈ સમમૂલક અંગો. સમમૂલક અંગો એનો મતલબ થાય હોમોલોગસ ઓર્ગન. સમ એટલે ઓકે, મૂલક, લોગસ ઓર્ગન. ચાલો, આના ઉપરથી આપણે સમજવાનું છે. અહીંયા લખ્યું છે સમમૂલક. સમનો મતલબ શું થાય? સરખા. હોમોનો મતલબ પણ શું થાય છે? સરખા. મૂલક, લોગસ જે છે એનો મતલબ અહીંયા થાય છે ઉદ્ભવ. કે એવા અંગો જેનો ઉદ્ભવ, ઓરિજિન એક હોય, ઓરિજિન હોય સમાન હોય, કે એવા અંગો જેમાં ઉદ્ભવ કેવો હોય? સમાન હોય. એને આપણે શું કહીશું? સમમૂલક અંગો. ઓકે, હવે આગળ આપણે જે વાત કરીએ, અહીંયા ધારો કે સમાન શબ્દ વાપર્યો. હવે આપણે જે પણ વાત કરીશું એટલે એમાં બધું વેરિએશન હશે. એમાં શું હશે? વેરિએશન. ઓકે, તો એ બધાનો દેખાવ અલગ અલગ હશે. હવે આપણે જે પણ લખીશું કે જેનો ઉદ્ભવ સમાન હોય તો પછી એમનો જે દેખાવ જે છે અલગ હશે. દેખાવામાં એક જેવા નહીં હોય. અને એની અંદર એનો કાર્ય જે છે એ પણ અલગ હશે. એ બધાના કાર્ય પણ કેવા હશે? અલગ અલગ. ઓકે, ખ્યાલ આવે છે? આના ઉપરથી આપણે લખ્યું કે જેમનો ઉદ્ભવ સમાન હોય, બરાબર છે, તો પછી અહીંયા દેખાવ અને કાર્ય અલગ અલગ હશે. દેખાવ અને કાર્ય એમનું કેવું હશે? અલગ અલગ. ઓકે, હવે આના ઉપરથી તમને એટલો આઈડિયા ના આવે, પણ આપણે ઉદાહરણ ઉપરથી સમજવું પડે. ઓકે, જેમ કે પહેલું ઉદાહરણ આપણે આપીએ કે જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમના અગ્ર ઉપાંગ. ઓકે, પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એના અગ્ર ઉપાંગ આની અંદર આવે છે. ઓકે, જેમ કે આપણે જે બુકની અંદર આપેલા છે ઉદાહરણ તમે જો, જેમ કે મનુષ્ય છે, ચિત્તો છે, બરાબર, ચામાચીડિયું છે, બરાબર. ઓકે,
જેમ કે વહેલ છે એ પણ પૃષ્ઠવંશીની અંદર આવે છે, સસ્તનની અંદર આવે છે. ઓકે, તો આ બધા ઉદાહરણ છે. તો આની અંદર તમે શું સમજી શકો, બરાબર? એના સિવાય તમે સીલ પણ લઈ શકો, પક્ષીઓ છે એ બધા પણ તમે લઈ શકો છો. ઓકે, તો આ બધાના અગ્ર ઉપાંગની વાત છે. જેટલા પણ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના અગ્ર ઉપાંગની વાત છે. તો એની અંદર તમે જો બધાનું જે ઉદ્ભવ જે છે એ કેવું છે? સમાન છે. બરાબર, બધાનો ઉદ્ભવ કેવો છે? સમાન છે. હવે એની તમે રચનાની અંદર અમુક કોમન તમે જોશો. બરાબર, જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ. બરાબર, જેમ કે અહીંયા એક અસ્થિ હોય. બરાબર, આપણે એને ભુજાસ્થિ કહીએ. અહીંયા ફરી પાછા બે અસ્થિ હોય. બરાબર, એ તમને ખ્યાલ છે, અરિયાસ્થિ ને પ્રકોષ્ઠાસ્થિ. પછી અહીંયા જે કાંડું આપણે કહીએ. બરાબર, અહીંયા મણિબંધાસ્થિ. પછી હથળી જે છે એની અંદર પશ્વ મણિબંધાસ્થિ. પછી આંગળીઓની અંદર અંગુલ્યાસ્થિ હોય. શું હોય? અંગુલ્યાસ્થિ. ઓકે, તો આવી રચના આ બધા જ પ્રાણીઓની અંદર આ કોમન પેટર્ન છે. બધા જ પ્રાણીઓની અંદર આ વસ્તુ તમને જોવા મળશે. ઓકે, પણ તો એ બધાની અંદર એ બધા અંગો જે છે સમમૂલક અંગો કહેવાય. શું કહેવાય? ઓકે, તો આપણે એને રચના સદસ અંગો પણ કહેવાય. એની રચના પણ કેવી છે? સમાન છે. એની રચના કેવી છે? સમાન. ઓકે, સમાન રચના એટલે બધાની અંદર તમને શું જોવા મળશે? એની અંદર ભુજાસ્થિ, પછી અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ. પણ હવે શું થયું કે આની અંદર તમે જોશો કે ભાઈ હવે જેમ કે આપણું જ ઉદાહરણ લો. બરાબર, અત્યારે આપણે જે હાથ જે છે, બરાબર, એનું આપણે જે અંગુલ્યાસ્થિ છે. બરાબર, તમે બધાની અંદર કોમનલી આમાં 5 આંગળીઓ છે બધાની અંદર. કેવું છે એ તમે ખાસ કરીને જોજો. આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જે પેન્ટાડેક્ટાઇલી કહેવાય. શું કહેવાય? બરાબર, 5 આંગળીઓ જે અગ્ર ઉપાંગો જે છે આમાં કેટલી આંગળીઓ હોય? હવે તમે જુઓ, ધારો કે અત્યારે હું અહીંયા ભણાવું છું એટલે આ હાથ જે છે આંગળીઓ એનો ઉપયોગ હું શેમાં કરું છું? પેન પકડવામાં. ઓકે, હવે ધારો કે મને કોઈ પાણીમાં નાખે તો એ વખતે હું મારા જે આંગળીઓ છે હાથનો ઉપયોગ શેમાં કરીશ? એ વખતે હું ભણાવવાનું કામ કરીશ? ના, એ વખતે હું તરવામાં ઉપયોગ કરીશ. શેમાં ઉપયોગ કરીશ? તરવામાં. ઓકે, એવી જ રીતે ધારો કે કોઈ હવામાં એ રીતના પરિસ્થિતિ હોય તો એ જ વસ્તુ જે છે એનો ઉપયોગ શેમાં થાય? ઉડવામાં થાય. શેમાં થાય? ઉડવામાં થાય. એટલે પરિસ્થિતિ કઈ પ્રમાણે છે એ પ્રમાણે ફેરફાર થાય. ઓરિજિન એક છે, પણ જેમ જેમ વાતાવરણ બદલાતું ગયું, પરિસ્થિતિ બદલાતી ગઈ, એટલે અલગ અલગ પ્રકારનું અનુકૂલન આવતું ગયું. આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ. જેમ કે જે ચામાચીડિયું છે, બરાબર, એની જે પોલીડેક્ટાઇલિટી હશે, બરાબર છે, એ પાંખોમાં ફેરવાઈ ગઈ. શેમાં ફેરવાઈ ગઈ? પાંખોની અંદર. ઓકે, વહેલ જે છે, બરાબર છે, એ એના મીન પક્ષો જે છે તરવામાં કામ આવે. શેમાં કામ આવે? તરવામાં. ચિત્તો જે છે તમે જોઈ શકો છો. મનુષ્ય જે છે, ઓકે, જેમ કે આપણે ઘોડો છે એક ઉદાહરણ લઈ લઈએ. હવે ઘોડાની અંદર શું છે તમે જોશો તો તમને એ રીતના આંગળીઓ જોવા મળે છે 5 પોલીડેક્ટાઇલ? ના, બધામાં વેરિએશન થઈ ગયું. બરાબર છે, જે આગળની જે પેન્ટાડેક્ટાઇલિટી હતી એમાં ફેરફાર થઈ. ઘોડાની અંદર શું થઈ ગયું કે એને સખત
જમીન હોય એના ઉપર દોડવામાં એને મદદરૂપ થાય. એટલે આ બધું કન્ડેન્સ થઈ ગયું, મજબૂત ભાગ થઈ ગયો, એટલે એને દોડવામાં શું મળે? સરળ. પરિસ્થિતિ પ્રમાણે ચેન્જીસ થઈ ગયું. બાકી એનો ઓરિજિન તો એક જ હતો, બરાબર છે. પણ તો પછી બધાનો દેખાવ કેવો થઈ ગયો? અલગ. બધામાં કાર્ય કેવો થઈ ગયો? અલગ, બરાબર. તો આવા અંગોને સમમૂલક અંગો અથવા તો રચના સમાન હોય. રચના તો કેવી છે? સમાન. રચના સદસ અંગો કહેવાય. શું કહેવાય? રચના સદસ અંગો. ઓકે. તો તમને પૂછાય કે ભાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એના અગ્ર ઉપાંગો, બરાબર છે, તો તમે આ વિચારી શકો છો. ઓકે. તો જે પણ દરેકની પરિસ્થિતિ પ્રમાણે એની અંદર ચેન્જીસ આવ્યા. હવે તમે આની અંદર એક વસ્તુ વિચારી કે ધારો કે ઓરિજિન એક જ હતો. ઓરિજિન એક જ હતો, બરાબર છે. અને એમાંથી તમે જોશો કોઈને પરિસ્થિતિ બદલાણી. કોઈ ધારો કે પાણીમાં ગયા તો કે ભાઈ એનો ઉપયોગ તરવામાં કર્યો, કોઈએ ઉડવામાં ઉપયોગ કર્યો, બરાબર છે. કોઈ આની અંદર ઉપયોગ કર્યો, કોઈ આની અંદર ઉપયોગ કર્યો. એટલે આ શું કહેવાય? ડાયવર્ટ થઈ ગયા. શું થઈ ગયા? ડાયવર્ટ થઈ ગયા. શા માટે ડાયવર્ટ થયા? પર્યાવરણીય પરિસ્થિતિ અલગ અલગ હોવાના કારણે. તો આ કેવા પ્રકારનો ઉદ્વિકાસ અહીંયા તમે કહી શકો કે ડાયવર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. આ કેવું ઇવોલ્યુશન કહેવાય? ડાયવર્જન્ટ. મેઇન એક જ છે, એમાંથી પર્યાવરણ પરિસ્થિતિ બદલાઈ એમ પોતાની અંદર ચેન્જીસ આવ્યા. હવે ડાયવર્જન્ટ એટલે આપણે અહીંયા એને કહીશું અપસારી ઉદ્વિકાસ. એને શું કહેવામાં આવશે? અપસારી ઉદ્વિકાસ. ઓકે. પરંતુ એમનો સેમ ઓરિજિન હશે, પરંતુ અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિ માટે કરીને એની અંદર શું થયું? અલગ અલગ પ્રકારનું અનુકૂલન જોવા મળે. ઓકે. આને હજુ પણ એક સિમ્પલ ડાયાગ્રામ દ્વારા સમજાવીએ. ઓકે. આમાંથી ધારો કે કોઈ આની અંદર કન્વર્ટ થાય, કોઈ આની અંદર કન્વર્ટ થાય છે, તો આ શું કહેવાય? અપસારી ઉદ્વિકાસ. જુદી જુદી પર્યાવરણીય પરિસ્થિતિ, જુદી જુદી પર્યાવરણીય પરિસ્થિતિના કારણે પોતાની અંદર ચેન્જીસ લાયા. એટલે આ વસ્તુ તમને અહીંયા આના દ્વારા સમજાશે. ઓકે. ડાયવર્ટ થઈ ગયા. શું થઈ ગયા? ડાયવર્ટ. પણ ઓરિજિન કેવું છે? સેમ. ઓકે. તો ડાયવર્જન્ટ ઇવોલ્યુશન છે એટલે એને કહેવાય અપસારી ઉદ્વિકાસ. ઓકે. એટલે પોતાને જે પરિસ્થિતિ અનુકૂળ આવી, અનુકૂળ પરિસ્થિતિ મુજબ પર્યાવરણ પરિસ્થિતિ બદલાતી ગઈ. કોઈ પાણીમાં ગયા, કોઈ હવાની અંદર, એ પ્રમાણે પોતાનું અનુકૂલન સાધ્યું. ઓકે. એટલે પોતાની જાતને ત્યાં એડેપ્ટ કર્યા, બરાબર. અને અલગ અલગ જગ્યાએ ફેલાણા, બરાબર છે. એટલે એને એડેપ્ટિવ રેડિયેશન પણ કહેવાય. શું કહેવામાં આવે? એડેપ્ટિવ રેડિયેશન. ઓકે. આને બીજું આપણે શું કહી શકીએ? અનુકૂલિત પ્રસરણ પણ કહેવાય. એને શું કહેવામાં આવે? એડેપ્ટિવ રેડિયેશન. ડાયવર્જન્ટ ઇવોલ્યુશન કહો તમે, આ અપસારી છે એ પણ આ એનું સિમ્પલ ગુજરાતી ફોર્મ છે. એડેપ્ટિવ રેડિયેશન કહો તો પણ એ ખોટું નથી. જેમ જેમ પોતાને અનુકૂળતા એમ એનું અનુકૂલન, બરાબર, પ્રસરણ થયું. જેમ જેમ જેને અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી એમ એમનું પ્રસરણ થયું. બાકી એનો ઓરિજિન કેવો છે? એક જ છે. ઓકે. તો આટલી વસ્તુ પહેલાં તમારે સમજવી પડે. ઓકે. ચાલો હવે તમે જો બીજા ઉદાહરણ પણ છે.
જેમ કે પૃષ્ઠવંશી જે છે એના હૃદય, જેટલા પણ પૃષ્ઠવંશીઓ છે, આ એક પહેલું ઉદાહરણ આપણે જોઈએ ને અહીંયા, બીજું ઉદાહરણ પણ આપણે જોઈએ. ઓકે, અહીંયા જ લખી દઈએ. પૃષ્ઠવંશીઓ જે છે એના હૃદય. ઓકે, હવે જેમ કે આપણે હૃદય એટલે કોના? મત્સ્ય. પછી ધારો કે ઉભયજીવી છે, પછી સરીસૃપ છે, વિહગ છે અને સસ્તન. આ બધા પ્રાણીઓ છે. ઓકે, હવે તમે જોશો કે ભાઈ આની અંદર કે ભાઈ હૃદયનું કામ તો કે બધામાં સરખું જ છે કે ભાઈ બ્લડ સર્ક્યુલેટ, પણ એવું નથી. તમે સૌથી પહેલાં કે આ બધામાં એક કોમન વાત શું છે કે બધાની અંદર હૃદય જે છે એ હૃદ સ્નાયુનું બનેલું છે. શેનું બનેલું છે? હૃદ સ્નાયુ. આનો ઉદ્ભવ તમને ખ્યાલ હશે, આ બધાનો ઉદ્ભવ મધ્ય ગર્ભ સ્તરમાંથી થયો હશે. શેમાંથી થયો હશે? મધ્ય ગર્ભ સ્તર. ઓરિજિન સેમ છે, ઓરિજિન કેવું છે? સરખું. હવે તમે જો કાર્ય ફંક્શનલી ડિફરન્ટ છે. ધારો કે મત્સ્ય છે એની અંદર હૃદય 2 ખંડોયુક્ત છે, ઉભયજીવી છે એમાં 3 ખંડોયુક્ત છે, સરીસૃપ છે એમાં 3 ખંડોયુક્ત છે, વિહગ છે એમાં હૃદય 4 ખંડોયુક્ત છે, સસ્તન છે એમાં પણ 4 ખંડોયુક્ત છે. ઓકે, પણ બધામાં સર્ક્યુલેશન પાથવે ડિફરન્ટ છે. બરાબર. આપણે જ્યારે પણ પરિવહન તંત્ર વિશે જોયું, બધાનું કામ કરવાની મેથડ અલગ છે. આ એક વડું પરિવહન છે, સિંગલ સર્ક્યુલેશન, તમને ખ્યાલ હોય તો. ઓકે, આની અંદર અપૂર્ણ બેવડું પરિવહન છે. આમની અંદર પણ કેવું હોય? અપૂર્ણ બેવડું પરિવહન. ઓકે, આ બધાની અંદર આની અંદર પણ હૃદયની અંદર થોડું વેરિએશન કામ કરવાની મેથડ અલગ છે અને આમાં બેવડું પરિવહન થાય છે. એટલે કાર્ય બધામાં કેવું છે? અલગ. બધાનો દેખાવ પણ કેવો છે? અલગ. દેખાવ પણ કેવો છે બધાનો? અલગ. પણ ઓરિજિન સેમ છે. ઓરિજિન કેવો છે? સેમ. ઓકે, એટલે આમાં તમારે કન્ફ્યુઝ થવાનું નહીં. આ સિંગલ સર્ક્યુલેશન રીતે કામ કરે. ઓકે, અમુક સરીસૃપ છે જેમાં 4 ખંડો છે. બરાબર. તમને ખ્યાલ હોય તો મગર અને ઘડિયાળ, એલિગેટર જે કહીએ ને આપણે, ઓકે, એમાં હૃદય જે છે 4 ખંડોયુક્ત હોય. એક કયું? મગર, અને બીજું એલિગેટર, ઘડિયાળ. ઓકે, તો એમાં 4 ખંડોયુક્ત હોય છે. હવે તો આ એક બીજું ઉદાહરણ બની શકે છે. હજુ આપણે બીજા ઉદાહરણ જોવાના છે કે આ બધાની અંદર બીજું કઈ રીતના પોસિબિલિટી હોઈ શકે છે. ઓકે, ચાલો બીજું અહીંયા જ આપણે લખી દઈએ. હવે જે પણ કીટકો હોય એના મુખાંગો. બરાબર છે. દરેક જે કીટકો હોય એના મુખાંગોની અંદર અમુક વસ્તુ કોમન હોય. બરાબર. અધોજંભ હોય, અધિજંભ હોય. બરાબર. એવા 3 વસ્તુ જે છે એ એની અંદર કોમન હોય. 3 ભાગ જે છે એ દરેકની અંદર જોવા મળે. બરાબર. એ તમને ખ્યાલ છે, આપણે વંદાના મુખાંગોની વાત કરેલી છે. તો એ દરેકની અંદર જોવા મળે છે. બરાબર. દરેકની અંદર એ ઉદ્ભવ જે છે ઓરિજિન સમાન, પણ બધાનો દેખાવ અલગ છે, બધાનું કાર્ય અલગ અલગ છે. બરાબર. જેમ કે તમે વંદાના મુખાંગો જો, મચ્છરના મુખાંગો જો. બરાબર છે. તમે મધમાખીના મુખાંગો જો, તો દરેકની અંદર તમને વેરિએશન જોવા મળશે. ઓકે, દરેક જે છે અલગ અલગ કાર્ય કરતા
હશે. વંદો જે છે ચાવવા માટે કામ કરે, મચ્છર જે છે એ લોહી ચૂસવાનું કામ કરે, પતંગિયાની અંદર એ રીતના હોય, બરાબર છે. ઉદાહરણમાં જેમ કે વંદો છે, પછી ઘર માખી છે, મચ્છર છે અને પતંગિયામાં. ઓકે, આર્યો જે છે ખોરાક ચાવવામાં એને મદદરૂપ થશે. ઘર માખી જે છે એ શું કામ કરે એના મુખાંગોનો, એ તમને ખ્યાલ છે. મચ્છર છે એના મુખાંગો એ રીતના હોય. બધાનો દેખાવ તો એક જ જેવો છે નહીં, તમે એનાલિસિસ કરજો. તો મચ્છર છે તો કે ભાઈ એ લોહી ચૂસવાનું કામ કરશે. પતંગિયા છે એના મુખાંગો એ રીતે હશે, બધા છે કીટકો જ, એ પરાગરજના વહન હોય એ ટાઈપનું એના મુખાંગોનું સ્ટ્રક્ચર હશે. પણ એમાં ત્રણ ભાગ છે એ બધાની અંદર કોમન છે. ઓકે, તો આમાં પણ એ જ થયું. ઓરિજિન સેમ છે, હોમોલોગસ છે, રચના સેમ છે, પણ એનો દેખાવ અલગ બનશે અને કાર્ય પણ કેવું બનશે? અલગ બનશે. ઓકે, આટલી બાબત તમારે ધ્યાનમાં. હવે આપણે થોડા વનસ્પતિઓના ઉદાહરણ જોઈ લઈએ. ઓકે, અહીંયા તમે જોશો એક ડાયાગ્રામ તમને દેખાય છે, બરાબર. માર્સુપિયલ પ્રસરણ છે, ઓસ્ટ્રેલિયન જે માર્સુપિયલ છે એટલે કે જે કોથળીધારી પ્રાણીઓ છે એની વાત કરે છે. માર્સુપિયલનો મતલબ શું થાય? કોથળીધારી. તમે જો આ એક મેઇન જે એની ઓરિજિન હશે એમાંથી તમે જો અલગ અલગ વિસ્તરણ થયા, એટલે આ કેવા પ્રકારનું પ્રસરણ કહેવાય કે જેને જે પ્રમાણે અનુકૂલન આવ્યું, ઓરિજિન એક છે, પરિસ્થિતિ બદલાતી ગઈ, બરાબર, એ પ્રમાણે પોતાનું અનુકૂલન આવ્યું. એટલે આ કેવા પ્રકારનું કહેવાય? અપસારી ઉદ્વિકાસ કહેવાય, ડાયવર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. શું કહેવાય? ડાયવર્જન્ટ ઇવોલ્યુશન, અથવા તો આપણે એને કહીએ છીએ અનુકૂલિત પ્રસરણ પણ કહેવાય. પર્યાવરણ પરિસ્થિતિ બદલાતી ગઈ, જેને જેમ અનુકૂલન આવ્યું એમ નવી નવી જાતિનો વિકસ. એટલે આનાથી તમે જોયું કે આનાથી નવી જાતિનો વિકાસ થાય છે. આનાથી શું થાય છે? નવી જાતિનો વિકાસ થાય છે. ઓરિજિન એક છે પણ એમાંથી તમે જો અલગ અલગ નવી, તમે દેખો આની અંદરથી ટાસ્માનિયાઈ વરુનો વિકાસ થયો, ટાઈગર કેટ છે, પટ્ટાવાળું કીડી ખાવું એનો વિકાસ થયો, માર્સુપિયલ ઉંદર છે, કોથળીધારી ઉંદર, કાંગારૂ છે એનો પણ વિકાસ થયો, વોમ્બેટ એનો વિકાસ થયો, કોલા પ્રાણી પણ વિકાસ થયું, માર્સુપિયલ છછુંદર છે એનો ગ્રોથ થયો. આમાંથી જ સુગર ગ્લાઇન્ડર, જેને જે પ્રકારની પર્યાવરણીય અનુકૂલન મળ્યું એમ પોતાનામાં ફેરફાર થયા. ઓકે, તો આપણે એને અપસારી અનુકૂલિત પ્રસરણ પણ કહેવાય. એ આની અંદર આવી ગયું. ઓકે, તો આ ઘણીવાર એની અંદરથી પૂછાતું હોય છે. હવે અત્યાર સુધી આપણે પ્રાણીઓના ઉદાહરણ જોઈએ, હવે થોડાક વનસ્પતિના પણ ઉદાહરણ જોઈએ. જેમ કે 3 ઉદાહરણ જોયા હતા ને, હવે આ 4થું ઉદાહરણ. જેમ કે બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્રો. ઓકે, બોગનવેલની અંદર જે પણ પ્રકાંડ છે એની ઉપર આ રીતના કંટક જોવા મળે. શું જોવા મળે? ઓકે, અને જે પણ કુકરબીટા હોય એના પ્રકાંડ હોય એની ઉપર તમને આ રીતના સૂત્રો જેવી રચના જોવા મળે છે. આ પણ સમમૂલક અંગો જ. ઓકે, હવે તમે જોશો આ બંને જે છે કોનું રૂપાંતરણ છે? આ બંનેમાં પ્રકાંડનું રૂપાંતરણ છે. કોનું રૂપાંતરણ છે? ઓકે, ઓરિજિન તો એક જ છે, પ્રકાંડ, બરાબર છે, જ્યાંથી એમનો બધાનો ઉદ્ભવ થાય છે, પણ પર્યાવરણીય પરિસ્થિતિ પ્રમાણે પોતાનામાં ચેન્જ લાવ્યો, આને કાંટા વિકસાયા, આને શું વિકસાયું? પ્રકાંડનું મોડિફિકેશન પ્રકાંડ સૂત્રોમાં કર્યું. ઓકે, તો
અહીંયા કંટક જે છે એનો ઉપયોગ એને તમને ખ્યાલ છે શેમાં ઉપયોગ થાય? રક્ષણમાં. કાર્ય અલગ થયું. આનો ઉપયોગ શેમાં થાય? સપોર્ટ માટે આરોહણમાં થાય. શેમાં થાય? આરોહણમાં. ઓકે, તો પેલા રક્ષણમાં તો કાર્ય કેવા થયા? અસમાન થયા. કેવા થયા? અસમાન. આ ડાયવર્જન્ટ કહેવાય. શું કહેવાય? તો આનાથી નવી જાતિઓનું નિર્માણ થાય છે. ઓકે, ચલો. તો જ્યારે એક જ પ્રકારનું વસવાટમાં પહેલાં બધા રહેતા હોય, પછી જ્યારે અલગ અલગ વસવાટમાં ટ્રાન્સફર થાય છે, આનો મતલબ એ થયો ને, એક જ વસવાટમાં રહેતા હોય ને પછી અલગ અલગ વસવાટમાં એ ટ્રાન્સફર થાય છે, એટલે એની અંદર ચેન્જીસ આવે. શું આવે? એમની અંદર ચેન્જીસ આવે. ઓકે, એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે. તો આ બધી મોર્ફોલોજીકલ કેરેક્ટર કહેવાય, બાહ્યાકાર રચના. એના આધારે આપણે આ વસ્તુ સમજી શકીએ. હવે સેમ ટુ સેમ આનાથી એક્ઝેક્ટ ઉલટું, બરાબર છે. આ સમમૂલક અંગો હતા, બરાબર, જે રચના સદસ અંગો આપણે કહેતા. હવે કાર્ય સદસ અંગો જોવાના છે. શું જોવાનું છે? કાર્ય સદસ અંગો, જેમાં કાર્ય સમાન હશે પરંતુ એનો ઉદ્ભવ અલગ અલગ હશે. એનો ઉદ્ભવ કેવો હશે? અલગ અલગ. તો આપણે હવે એના વિશે જોવાનું છે. ઓકે, તો એકવાર તમે આમાં સમજી જાઓ પછી ગમે તે રીતે આમાંથી તમને પ્રશ્ન પૂછાય તો મૂળ આવડવો જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈશું એનાલોગસ ઓર્ગન. શું જોઈશું? એનાલોગસ ઓર્ગન. ચલો, હવે એની અંદર જે આખો ઉદ્વિકાસ તમને મળશે એ આખો કોન્વર્જન્ટ મળશે. કેવો મળશે? કોન્વર્જન્ટ. ઓકે, ચલો હવે આપણે એ જોઈ લઈએ. કાર્ય સદસ અંગો. શું જોઈશું? કાર્ય સદસ અંગો. ઓકે, એને આપણે એનાલોગસ ઓર્ગન. ઓકે, એના મીન્સ અલગ, લોગસ મીન્સ ઉદ્ભવ. ઓકે, અહીંયા અલગ અલગ ઉદ્ભવ. પેલા ઓરિજિન સેમ હતો, ઉદ્ભવ સેમ હતો. આમાં કેવું છે? અલગ અલગ. એનાલોજી જે છે એ ડિફરન્ટ છે. હવે જ્યારે અહીંયા આપણે અલગ અલગ શબ્દ વાપરીએ એટલે આગળ જે આપણે વાત કરીશું એ સમાન શબ્દ વાપરવાનો. એટલે કઈ બાબતમાં આપણે વાત કરીએ? એનો દેખાવ કેવો હોવો જોઈએ? પછી સમાન. દેખાવ કેવો રાખવાનો? સમાન. તો પછી એનું કાર્ય પણ સમાન હશે. એનું કાર્ય પણ કેવું હશે? સમાન. ઓકે, આ રીતે તમે યાદ રાખશો તો તમારે ક્યારેય ભૂલ પડશે નહીં. તો દેખો, કાર્ય સમાન હોય, કાર્ય સદસ અંગો કહેવાય. ઓકે, મોર્ફોલોજીકલી પણ કેવા હોય? સમાન હોય. ઓકે, હવે આની અંદર કેવું થાય છે કે જ્યારે કોઈ અલગ અલગ વસવાટમાં રહેવાવાળા પ્રાણીઓ છે, સમજ, અલગ અલગ વસવાટમાં રહેવાવાળા પ્રાણીઓ છે, એમને જ્યારે એક જ વસવાટમાં લાવવામાં આવે છે, બરાબર, તો બધાનો ઓરિજિન તો ડિફરન્ટ છે. બધા એકબીજાને મળતા, બરાબર, આ બધા પ્રાણીઓ એકબીજાથી કેવા છે? અસમાન છે. એકબીજાને કશું લેવા દેવા નથી. અનરિલેટેડ સ્પીસીસ છે બધી. કેવી છે? ઓકે, પણ એમને જ્યારે એક જ પ્રકારની પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે એટલે એના અમુક લક્ષણો એક જેવા બને છે. બરાબર છે? તો અહીંયા ભેગા થાય છે એટલે એને આપણે કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવામાં આવે. શું કહેવાય? કોન્વર્જન્ટ ઇવોલ્યુશન. ઓકે, એને આપણે
ગુજરાતીમાં કહીશું પેલું અપસારી હતું, બરાબર છે. ઓકે, આને આપણે કહીશું અભિસારી, બરાબર, અથવા કેન્દ્રાભિસારી પણ ઓળખવામાં આવે. કેન્દ્રમાં આવે છે ને બધા, કેન્દ્રાભિસારી. ઓકે, આટલું તમારે પહેલાં ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો જે પણ અહીંયા સ્પીસીસ છે અનરિલેટેડ છે, એકબીજાને કશું લેવા દેવા નથી, પરંતુ એને આ બધી અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં છે, બરાબર. પણ જ્યારે એક જ પ્રકારની પરિસ્થિતિમાં, પર્યાવરણીય પરિસ્થિતિમાં આવે છે એટલે એમને એ પ્રકારનું અનુકૂલન થાય છે. ઓકે, એટલે અહીંયા પણ અનુકૂલન તો થાય જ છે, પણ અહીંયા એનું પ્રસરણ થતું નથી. તો અનુકૂલિત કેન્દ્રાભિસારી આને પણ કહેવાય. આપણે હંમેશા અનુકૂલિત પ્રસરણ એવું ખાલી હોતું નથી. અહીંયા તમે એ રીતે પણ વિચારી શકો કે આ પણ અનુકૂલન તો કરે જ છે. અનુકૂલન તો પહેલાં પણ કરતા હતા અને આ પણ અનુકૂલન તો કરે જ છે. અલગ અલગ પરિસ્થિતિ જ્યારે બધામાં એક જ જેવી હોય એટલે એમાં પોતાનામાં મોડિફાય કર્યું તો આમાં અનુકૂલન કહેવાય. પણ અનુકૂલન કેવું કહેવાય? કેન્દ્રાભિસારી. એડેપ્ટિવ કોન્વર્જન્ટ કહેવાય. શું કહેવાય? એડેપ્ટિવ કોન્વર્જન્ટ. પેલું ડાયવર્જન્ટ હતું. ઓકે, ચાલો. તો નવી સ્પીસીસ આની અંદર. હવે તો આપણે તમે જો એક હવે સિમ્પલ ઉદાહરણ દ્વારા અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ. ઓકે, તમે જો બંનેનું કાર્ય શેમાં છે? ઉડવાનું. પક્ષી પણ ઉડવા માટે જ પાંખનો ઉપયોગ કરે છે, પતંગિયું પણ એ પાંખનો ઉપયોગ શેમાં કરે છે? ઉડવા માટે જ. ઓકે, તો કાર્ય કેવું થયું? સમાન. દેખાવ પણ બંનેમાં પાંખ જ છે. ઓકે, પણ એનો ઉદ્ભવ અલગ અલગ છે. જેમ કે પક્ષીની વાત કરવામાં આવે, બરાબર છે, એની અંદર એ જે છે એ અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે. એ કોનું રૂપાંતરણ છે? જેમાં અગ્ર ઉપાંક હોય એટલે એની અંદર શું હોય? અંતઃકંકાલ. અંતઃકંકાલનું સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? અંતઃકંકાલ. જ્યારે પતંગિયામાં તો કેવું છે? પતંગિયાની જે પાંખ જે છે એકચ્યુઅલી એ બહિર્કંકાલ જે છે એનું મોડિફિકેશન છે. એની પાંખ જે છે એના બહિર્કંકાલ જે છે એનું પરિવર્તન છે. તો બંનેનો ઉદ્ભવ તો કેવો થયો? અલગ. પેલું અંતઃકંકાલમાંથી થાય છે, આ રહ્યો બહિર્કંકાલમાંથી થાય છે. એટલે આ એક ઉદાહરણ દ્વારા તમે સમજી શકો છો. ઓકે, એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ, જેમ કે કીટકો છે, પક્ષીઓ છે, અને ચામાચીડિયા, એની પાંખો. બરાબર. ઓકે, તો એની અંદર તમે જો આ બંનેની કમ્પેરિઝન કરો, કીટકો અને પક્ષીઓની, તો એ બધું શું કહેવાય? કાર્ય સદસ અંગોની આવશે, એનાલોગસ કહેવાશે. ઓકે, તમે આનું નાનું કમ્પેરિઝન કરો, આ તો એના અગ્ર ઉપાંગ થયા. ખાલી આ બંનેની તમે ખાલી કમ્પેરિઝન કરો, તમે આનું નાનું કમ્પેરિઝન કરશો તો આ લાગુ પડશે. કીટકો અને ચામાચીડિયાની પાંખની તમે ડિસ્કશન કરશો તો પણ એની અંદર આપણે કાર્ય સદસ અંગો જ કહેવાય, પણ રચના અલગ છે. પણ તમે આ બંનેની જો કમ્પેરિઝન કરો તો શું આવી જાય? એમાં પછી આપણે આગળ જોયું
રચના સદસંગો કહેવાય. શું કહેવાય? રચના. કારણ કે એ બધામાં તો અગ્ર ઉપાંગનું મોડિફિકેશન છે. કોનું છે? અગ્ર ઉપાંગનું. ઓકે. પછી બીજા ઉદાહરણ હવે આપણે અહીંયા લખીએ કે ભાઈ વહેલ અને માછલીના મીન પક્ષ છે. અહીંયા લખીએ. ઓકે. બંનેનું કામ શું છે? મીન પક્ષોનું કામ તરવામાં છે. શેમાં છે? વહેલને પણ એના મીન પક્ષો તરવામાં કામ લાગે, પેલામાં પણ તરવામાં, જોડીમાં જે હોય મીન પક્ષો એ તરવામાં કામ લાગે. પણ બંનેનો ઉદ્ભવ કેવો છે? અલગ અલગ છે. બંનેનો ઉદ્ભવ કેવો છે? અલગ અલગ. ઓકે. ધારો કે એક વનસ્પતિનું ઉદાહરણ લઈ લઈએ, જેમ કે શક્કરિયા અને બટાટામાં ખોરાક સંગ્રહ. ઓકે. હવે તમે દેખો, શક્કરિયા પણ ખોરાક સંગ્રહનું કામ કરે, ઓકે, અને બટાકા પણ ખોરાક સંગ્રહનું કામ કરે. એ વસ્તુ કોમન છે બંનેની અંદર. ઓકે. પણ એમાં શક્કરિયા જે છે એ મૂળનું રૂપાંતરણ છે. કોનું છે? શક્કરિયા કોનું રૂપાંતરણ છે? એ મૂળનું રૂપાંતરણ. અને બટાકા જે છે એ કોનું મોડિફિકેશન છે? પ્રકાંડ. તો બંનેનું ઉદ્ભવ અલગ અલગ છે, કાર્ય સમાન છે કે ભાઈ ખોરાક સંગ્રહ કરવાનું. તો આ પણ એક તમે ઉદાહરણ સમજી શકો છો. ઓકે. હજુ બીજા ઉદાહરણ જોઈએ, જેમ કે ભાઈ સસ્તન અને ઓક્ટોપસની આંખ. ઓકે. હવે આપણે થોડું અહીંયા લખીએ. ઓકે. દેખો, બંનેનું કાર્ય શું છે? સમાન છે કે ભાઈ આંખો દ્વારા તો શું હોય? જોવાનું. ઓકે. બંનેની જે દેખાવ પણ કેવો છે? સમાન છે. દેખાવ પણ કેવો છે? આંખોનો એ સમાન છે. ઓકે. પણ બંનેનો ઉદ્ભવ કેવો છે? અલગ અલગ. જેમ કે ઓક્ટોપસની આંખ જે છે, ઓક્ટોપસની આંખ જે છે એ એની ચામડીમાંથી ગ્રોથ થયેલી હોય છે. ઓકે. જ્યારે આપણે સસ્તન પ્રાણીઓ જે છે એની આંખની વાત કરવામાં આવે તો એ જે છે આપણા મગજની સાથે એની વૃદ્ધિ થઈ હોય. જ્યારે મગજ નિર્માણની પ્રક્રિયા થતી હોય ગર્ભીય અવસ્થામાં, એ દરમિયાન મગજ સાથે આંખનો, એટલે આખું એ બહિર્ગર્ભસ્તરનો ગ્રોથ છે. બરાબર? તો એ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. તો ઉદ્ભવ કેવો છે? ઓરિજિન બંનેનો અલગ અલગ. કાર્ય કેવું છે? સમાન. તો આપણે એને શેમાં રાખી દઈશું? ઓકે. પછી પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, એ પણ એક ઉદાહરણ લઈ લઈએ. છઠ્ઠા નંબરનું. આમાં પણ સેમ કે ભાઈ કાર્ય જે છે સેમ જ છે કે ભાઈ તરવામાં કામ આવે. પણ પેંગ્વિન જે છે એ તો એના ફ્લિપર્સ જે છે અગ્ર ઉપાંગનું મોડિફિકેશન છે, જ્યારે ડોલ્ફિનમાં એવું નથી. તો કાર્ય સમાન છે પણ બંનેનો ઉદ્ભવ, ઓરિજિન કેવો છે? ડિફરન્સ. એટલે એનાલોજી ડિફરન્સ છે, કાર્ય સમાન છે. ઓકે. એના સિવાય હજુ પણ આપણે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ મધમાખી અને વીંછીનો ડંખ. ઓકે. કાર્ય સમાન છે, બંને ઝેર છોડવાનું જ કામ કરે છે.
પણ એ બંનેમાં જે એનો ઉદ્ભવ જે છે એ બંને અલગ અલગ છે. બંનેનો ઉદ્ભવ કેવો છે? અલગ. કાર્ય સમાન છે. કાર્ય શું છે? સમાન. પણ ઓકે, તો આની અંદર કે સમાન નિવાસ સ્થાનના પરિણામે સજીવોના જુદા જુદા સમૂહો સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે. તેવા જ કાર્યો માટે કે આની અંદર આપણે વાત કરી કે ભાઈ અલગ અલગ અનુકૂલનમાં રહેતા હોય, પરંતુ પછી એક જ પ્રકારનું એમનું અનુકૂલન સાધવું પડે. એટલે આ શું કહેવાય? કેન્દ્રાભિસારી કહેવાય, અથવા એને અભિસારી ઉદ્વિકાસ પણ કહેવામાં આવે છે. આટલી બાબત તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો એક્ઝામ ઓરિએન્ટેડ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બાહ્યાકાર કે અંતસ્થ રચનાની દૃષ્ટિએ આપણે ઉદ્વિકાસના પુરાવા અહીંયા જોઈ શકીએ છીએ. આ એક પુરાવો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કનેક્ટિંગ લિંક એટલે કે જોડતી કડી એના વિશે જોઈશું. એની અંદર પણ તમે જોડતી કડી વિશે આગળ પણ તમને થોડા ઘણો આઈડિયા છે. ઓકે, પણ આપણે અહીંયા ઉદ્વિકાસના પુરાવા તરીકે અહીંયા ભણવાનું છે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.